Hello everyone. Okay. So, good evening, all of you. Good evening, good evening, good evening. ઓકે બેટા, સો ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એમાં આજે આપણે મેં કેપેસિટરનો 10 મિનિટનો વિડીયો મૂકેલો. આઈ હોપ તમે લોકોએ જોયો હશે. એની ઉપર આજે આપણે આગળ વધવાના છીએ. ઓકે, ચાલો. ઓકે, સો વેલકમ 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 વેલકમ. Okay, so welcome to all of you. Welcome to our beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. Okay બેટા, તો આજે આપણે ખૂબ જ સરસ મજાનો ટોપિક જોવાના છીએ બેટા, સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે, કેપેસિટર વિશે બેટા આપણે ચર્ચા કરી હતી. ઓકે, કેપેસિટર આપણે કેપેસિટન્સ જોયેલું. કેપેસિટન્સ બેટા કોને કહેતા હતા તને ખ્યાલ હોય તો? કેપેસિટન્સ આપણે કહીએ છીએ, ધારો કે કોઈ એક સ્ફેરિકલ ગોળો છે, આની પરથી આપણે નાના નાના વિદ્યુતભાર ડીક્યુને લાવીએ છીએ, તો આની પર પ્લસ વિદ્યુતભાર જમા થતો હતો, અને આ જે વિદ્યુતભાર બેટા જે જમા થાય છે એક સર્ટેન લિમિટમાં થાય છે, બરાબર. હવે વધારે જમા કરવા જશો તો વિદ્યુતભારનો વ્યય થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે પાણીની ડોલ છે, પાણી ભર્યા કરો પણ પાણી ડોલ ભરાઈ ગઈ પછી પણ પાણી નાખો તો પાણીનો વ્યય થાય કે નહીં? સેમ થિંગ બેટા તમને અહીંયા જોવા મળશે. અહીંયા પણ સેમ થિંગ જોવા મળશે, પાણીનો વ્યય. ઓકે, તો એ કેપેસિટન્સનું ફોર્મ્યુલા બેટા આપણે જોયેલું, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. ઇઝ ઇટ ક્લિયર? અને આ જે V છે ને બેટા, Q અપોન ડેલ્ટા V છે. Q અપોન ડેલ્ટા V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે તમે આમ લખી શકો, Q અપોન V2 માઇનસ V1. જ્યાંથી લાવો છો ત્યાં વિદ્યુત સ્થિતિમાન V1, જ્યાં લઈ જાઓ છો ત્યાં V2. બોલ, આપણે અનંત અંતરેથી લઈએ છીએ તો અનંત અંતરે V ની વેલ્યુ આપણે 0 લઈએ છીએ, એટલે આપણે આવું લખીએ છીએ, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. અરે સમજાય છે બેટા? સમજાય તો બોલ યસ સર. એકચ્યુઅલમાં અહીંયા ડેલ્ટા V છે, V નથી. શું છે બેટા? ડેલ્ટા V છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ડન. ખૂબ જ જબરજસ્ત ટોપિક છે બેટા કેપેસિટર, મજા આવે એવો ટોપિક છે. ઓકે, ડિટેલમાં સમજશો તો આના સર્કિટ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ તમને બહુ મજા આવશે. ઓકે, ચાલજો. તો આપણે બેટા આગળ વધીએ છીએ. કેપેસિટર આપણે જોયું, આને કેપેસિટન્સ કહેવાય. કેપેસિટર શું છે એ જોઈએ. કેપેસિટન્સ અને કેપેસિટરમાં ફરક. કેપેસિટન્સનો મિનિંગ થાય બેટા વિદ્યુતભારને સંગ્રહ કરવાની ક્ષમતા, એને આપણે કહીએ છીએ કેપેસિટન્સ. જ્યારે કેપેસિટરનો મિનિંગ થાય, કેપેસિટર બેટા એ એક ડિવાઇસ છે, બરાબર. આપણે બે સુવાહક પ્લેટનો ઉપયોગ કરીશું અને વિદ્યુતભારને સંગ્રહ કરીશું, એને આપણે કહીએ છીએ કેપેસિટર. જો સમજાવું તને, કેપેસિટર સમજાય છે બેટા? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કેપેસિટર, બરાબર. કેપેસિટર શું છે બેટા? તો સમજ. ધારો કે બે સુવાહક પ્લેટ છે આપણી પાસે, બે સુવાહક પ્લેટ છે આપણી પાસે. જો આ રહી બે સુવાહક પ્લેટ છે આપણી પાસે, બરાબર. હવે મારે વિદ્યુતભારનો સંગ્રહ કરવો છે, વિદ્યુતભારનો વ્યય થવો જોઈએ નહીં. પહેલા કેસમાં શું થતું હતું બેટા? આ આઇસોલેટેડ હતું, એમાં વિદ્યુતભારનો વ્યય થતો હતો. અમુક વિદ્યુતભાર આની સપાટી ઉપર પથરાઈ ગયો, અને બાકીના વિદ્યુતભાર જો હવે હું જમા કરવા જઈશ તો જમા નહીં થાય, વ્યય થશે, બરાબર. વ્યય થઈ જશે. તો આ ફોર્મમાં હું વિદ્યુતભારને સ્ટોર નહોતો કરી શકતો, તો હવે મેં એક નવો કોન્સેપ્ટ યુઝ કર્યો, વિદ્યુતભારને સ્ટોર કરવાનો.
સમજ હું વિદ્યુત ભારને સ્ટોર કેવી રીતના કરું છું, બરાબર? તો સમજ, વિદ્યુત ભારને સ્ટોર આપણે વિદ્યુત ઉર્જા સ્વરૂપે કરીશું, વિદ્યુત ક્ષેત્ર રેખા સ્વરૂપે કરીશું. કેવી રીતના એ સમજ. ધારો કે આ કેપેસિટરની પ્લેટ છે બેટા, આ કેપેસિટરની આ બે સુવાહક પ્લેટ છે, પછી કેપેસિટરની પ્લેટ નામ આપ્યું. આ બે સુવાહક પ્લેટ છે. ઇઝ ઇટ ક્લિયર? સમજજે બેટા ધ્યાનથી. બે સુવાહક પ્લેટને મેં કનેક્ટ કરી બેટરી સાથે. બોલ કોના સાથે કનેક્ટ કરી બેટા? બેટરી સાથે કનેક્ટ કરી. બોલ આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ. હવે સમજજે. બોલ આ સુવાહક છે, તો આની અંદર ચાર્જ હશે, ચાર્જ પાર્ટિકલ, ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે આની પર. ઓકે, અને સમજ કે આ ન્યુટ્રલ છે, આની પર કોઈ ચાર્જ પાર્ટિકલ નથી, આની પર ચાર્જ પાર્ટિકલ છે, બરાબર? બોલ સમજ. બોલ અહીંયા પ્લસ ચાર્જ છે, તો આની અંદર જે ઇલેક્ટ્રોન હશે, આની અંદર જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને મોકો મળી ગયો. આને કોણ ખેંચીને લઈ જશે? આ પોઝિટિવ ટર્મિનલ આને ખેંચીને લઈ જશે. સમજ કેવી રીતના લઈ જાય તે. આની અંદર તો લોટ્સ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન છે, તો આની અંદરથી બેટા એક ઇલેક્ટ્રોન બહાર નીકળો. આ ઇલેક્ટ્રોન બહાર નીકળશે અને અહીંયા જમા થશે. બોલ અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળો તો આની પર કયો વિદ્યુત ભાર આવશે? ધન વિદ્યુત ભાર. સેમ ધીમે ધીમે બીજો વિદ્યુત ભાર બહાર નીકળો, એ બીજો વિદ્યુત ભાર ફરી પાછો અહીંયા જમા થશે. ફરી ત્રીજો વિદ્યુત ભાર, ત્રીજો ઇલેક્ટ્રોન બહાર નીકળો, ફરી પાછો ચોથો ઇલેક્ટ્રોન બહાર નીકળો, ફરી પાછો પાંચમો ઇલેક્ટ્રોન બહાર નીકળો. આવી રીતના અસંખ્ય ઇલેક્ટ્રોન બહાર નીકળશે, એ આ પ્લેટ પર જમા થશે અને આની પર ધન વિદ્યુત ભાર આવી જશે. એટલા માટે કેપેસિટરમાં આ પ્લેટ પર ધન વિદ્યુત ભાર અને આ પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર આવી જશે. અરે યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? ઓકે બેટા, એનસીઆરટીમાં ડાયરેક્ટ એ લોકોએ કન્સિડર કરી લીધું છે કે ધારો કે કેપેસિટરની આ પ્લેટ પર ધન વિદ્યુત ભાર અને આ પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા, કી પોઈન્ટ નોંધ. કેપેસિટરની પ્લેટ પર કુલ વિદ્યુત ભાર ક્યુ હોય છે. સર અહીંયા ક્યુ ને અહીંયા માઇનસ ક્યુ બંનેનો સરવાળો કરીએ તો ઝીરો ન થાય? ન થાય બેટા. વિદ્યુત ભાર તો ખાલી આની પર જ હતો, આ તો બેટરીના કારણે આની પર ઇન્ડ્યુસ થયો. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે ટોટલ કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો હશે બેટા? ક્યુ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. અરે સમજાયું તો બોલ યસ સર બેટા. કેપેસિટરની પ્લેટ પર ટોટલ વિદ્યુત ભાર કેટલો હશે બેટા? કેટલો હશે બેટા? ક્યુ. કેટલો હશે બેટા? ક્યુ. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજાયું તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? જલ્દી ફાસ્ટ. ડન. કોઈ પણ તમને એમ પૂછે બેટા કે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો? પ્લસ ક્યુ. ધેટ્સ ઇટ. આ માઇનસ ક્યુ તો બેટા ઇન્ડ્યુસ થયેલો છે, ઉત્પન્ન પ્રેરિત થયેલો છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે તમે ભૂલે ચૂકે આવું ન કરી નાખતા કે કુલ વિદ્યુત ભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઝીરો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, કેપેસિટરની પ્લેટ પર કુલ વિદ્યુત ભાર કેટલો હશે બેટા? ઝીરો નહીં હોય, ક્યુ હશે. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર. જલ્દી ફાસ્ટ, ફટાફટ. ઓકે ડન. જલ્દી બેટા ફાસ્ટ. આપણે જોવા જઈ રહ્યા છીએ ખૂબ જ સરસ મજાનો ટોપિક, બે સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે ચાલ, તો જવા દઉં છું હું આને. સર રવા દો ને, કાં જવા દેવાના તમે? ચાલ જો, પેરેલલ પ્લેટ કેપેસિટર. પેરેલલ પ્લેટ કેપેસિટર શું બેટા? પેરેલલ પ્લેટ કેપેસિટર, જેને આપણે કહીએ છીએ સમાંતર પ્લેટ કેપેસિટર. શું કહીએ છીએ બેટા? સમાંતર પ્લેટ કેપેસિટર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બેટા ખૂબ સરસ મજાનો ટોપિક છે, ધ્યાનથી સમજજો. બરાબર, હું શું કરું છું સમજ. મેં લીધી બે કેપેસિટરની પ્લેટ, આડી લો ઊભી લો કંઈ ફરક નથી પડતો. હું આવી રીતના ઊભી લઉં છું, એનસીઆરટીમાં આડી આપેલી છે. આ બે કેપેસિટરની પ્લેટ છે. ઇઝ ઇટ ક્લિયર? આ બે કેપેસિટરની પ્લેટ છે. કેપેસિટરની આ પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને કેપેસિટરની આ પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર. અરે સમજ પડી? કેમ આવ્યો તે મેં તને સમજાવ્યું. કેપેસિટરની એક પ્લેટ પર પ્લસ ક્યુ અને બીજી પ્લેટ પર માઇનસ ક્યુ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે ધારી લો કે ધારો કે કેપિટલ એ બરાબર એ પ્લેટનું ક્ષેત્રફળ છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ છે, બરાબર? પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ એ. ઓકે, પછી બેટા ધારી લો સ્મોલ ડી. આ સ્મોલ ડી શું છે બેટા?
તો બે પ્લેટ વચ્ચેનું અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર છે, આ ધ્યાનમાં રાખજે. બે પ્લેટ વચ્ચેનું અંતર જે આપણે ધાર્યું સ્મોલ ડી. ઓકે, પછી ધારી લે, ધારો કે પ્લસ ઓર માઇનસ સિગ્મા, પ્લસ ઓર માઇનસ સિગ્મા એ આપણે ધારી લીધું. સરફેસ ચાર્જ ડેન્સિટી બંને પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે. શું છે બેટા? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. બોલ, એના પરથી તું વિદ્યુત ભાર કાઢી શકે કે નહીં? તો વિદ્યુત ભાર બંને પ્લેટ પર ક્યુ કેટલો આવશે? તો પ્લસ ઓર માઇનસ સિગ્મા ઇન્ટુ એ. બોલ, ઇઝ ઇટ ક્લિયર? પ્લસ ઓર માઇનસ સિગ્મા ઇન્ટુ એ. બોલ, આટલો ડેટા બેટા આપણે ખ્યાલ હોવો જોઈએ તો આપણે આગળ પ્રોસેસ કરી શકીએ. વેરી મોસ્ટ આઈએમપી કન્ડિશન બેટા, એ ઇઝ ગ્રેટર દેન ડી સ્ક્વેર. એ ઇઝ ગ્રેટર દેન ડી સ્ક્વેર. એટલે કે બેટા એરિયા છે ને, આ પ્લેટનો એરિયા મોટો હશે આ ડિસ્ટન્સ કરતા. પ્લેટનો એરિયા અધરવાઇઝ આમ પણ લખી શકે છે, એ ઇઝ ગ્રેટર દેન ડી. ધીસ ઇઝ ધ બેઝિક પેરામીટર બેટા. આ આપણા બેઝિક પેરામીટર છે એ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. બોલ, અહીંયા સુધી સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. અહીંયા સુધી સમજ પડી હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? તું યાદ કર બેટા, વિદ્યુત ક્ષેત્રમાં આપણે ત્રણ કોન્સેપ્ટ જોયેલા. એક પોઈન્ટ અહીંયા, એક પોઈન્ટ અહીંયા અને એક પોઈન્ટ અહીંયા. આને હું નામ આપી દઉં છું 1, આને હું નામ આપી દઉં છું 2 અને આને હું નામ આપી દઉં છું બેટા 3. બોલ, તને યાદ છે કે પહેલી સરફેસ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ પ્લેટને કારણે અને આ પ્લેટને કારણે કેટલું હોય તે યાદ કર. બોલ, આ પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે લખતા હતા પ્લસ ક્યુ ને કારણે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ અને આને કારણે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. અરે, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ડન બેટા? સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલજો. તો હવે આપણે બેટા જોઈએ કે આ બિંદુ પર આની પર પ્લસ વિદ્યુત ભાર છે, આની પર માઇનસ વિદ્યુત ભાર છે. બોલ, પ્લસ વિદ્યુત ભાર એટલે આ પ્લસ 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 વચ્ચે અપાકર્ષણ થશે એટલે આ આવશે ઈ પ્લસ ક્યુ. ઓકે, અને આ પ્લસ અને આ માઇનસ તો આની વચ્ચે આકર્ષણ થશે એટલે અહીંયા આવશે ઈ માઇનસ ક્યુ. એટલે જો તું આ બંનેની વાત કરશે બેટા તો આ પ્લેટની ડાબી બાજુ કુલ વિદ્યુત ક્ષેત્ર તારું કેટલું થશે? 0. એવી રીતના આ પ્લેટની જમણી બાજુ પણ તારું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે બેટા? 0. તને ખાલી વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ મળશે, અંદરની બાજુ મળશે. સર કેવી રીતના મળે અંદરની બાજુ? વિચાર. બોલ, આ પોઈન્ટ છે, મેં તને કીધેલું તારે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં 1 કુલંબ મૂકી દે. બોલ, અહીંયા +1 કુલંબ મૂક તો આ પ્લસ, આ પણ પ્લસ 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 વચ્ચે અપાકર્ષણ. બરાબર? બોલ, આ પ્લસ આ માઇનસ એની વચ્ચે આકર્ષણ. તો બંને એક જ દિશામાં એટલે સરવાળો થાય કે નહીં બેટા? તો સમજ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વેરી મોસ્ટ આઈએમપી બેટા, વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર. બોલ, આના માટે કેટલું આવશે બેટા? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. એટલે તારો આન્સર આવશે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. આમાં સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. જો તું જોઈ શકે છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તને વિદ્યુત ક્ષેત્ર મળ્યું, કેપેસિટરની આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર 0, કેપેસિટરની આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર 0. એટલે કેપેસિટરમાં જે ઉર્જાનો સંગ્રહ થાય છે બેટા એ વિદ્યુત ક્ષેત્ર રેખા સ્વરૂપે અંદરની બાજુ થશે. બોલ, એનો ફોર્મ્યુલા તો E2 મીન્સ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે વિદ્યુત ક્ષેત્ર મૂકી મળી ગયું આપણે. અરે, સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે 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 ઓકે, ચાલ જો. હવે ધારો કે કેપેસિટરની બે પ્લેટને બેટરી સાથે જોડતા
કઈ તો વી વોલ્ટની બેટરી સાથે જોડતા. બોલ આ સૂત્ર પણ આપણે સાબિત કર્યું. ધારો કે કેપેસિટરની પ્લેટને આપણે બેટરી સાથે જોડીએ છે તો શું થાય? બોલ કનેક્ટ કર આને બેટરી સાથે. જો આને મેં બેટરી સાથે કનેક્ટ કર્યું, ઓકે. બોલ આને બેટરી સાથે કનેક્ટ કરો તો જેમ જેમ તમે પોટેન્શિયલ વધારશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વધશે. ને એક સૂત્ર હતું બેટા આપણી પાસે. કયું સૂત્ર? કે E ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી પરથી V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. અરે સમજ પડે છે? ચેપ્ટર નંબર 2 માં આપણે આ ભણી ગયા. માઇનસની સાઇન ઇગ્નોર કરો. V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. અરે સમજ પડી હોય તો બોલ બેટા યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પણ E બરાબર શું છે? સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. માટે V બરાબર E ની વેલ્યુ મૂકી દો. સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ ઇન્ટુ ડી. અરે સમજાય છે બેટા? સમજાયું તો બોલ યસ સર મારા બેટા. Is it clear or not? Okay, so this one is very most IMP formula. V is equal to sigma upon epsilon naught into D. પણ આપણે શું શોધવું છે બેટા? આપણે તો આનું કેપેસિટન્સ શોધવું છે. શક્તિ કેટલી? આની શક્તિ કેટલી? ચાર્જ સંગ્રહ કરવાની શક્તિ કેટલી? તો આપણે જાણીએ છીએ બેટા. શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. બોલ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. Q ઇઝ ઇક્વલ ટુ વોટ? જો લખેલું છે અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. તો મૂકી દે અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. V ઇઝ ઇક્વલ ટુ વોટ? તો V ની વેલ્યુ મૂકી દે. તો V ની વેલ્યુ સિગ્મા ડી છેદનો છેદ અંશમાં એપ્સાઇલોન. બોલ સિગ્મા સિગ્મા છમછમ. તો કેપેસિટન્સ કેટલું મળ્યું? એપ્સાઇલોન નોટ A બાય ડી. બેટા વેરી મોસ્ટ આઈએમપી સુપર જબરજસ્ત ક્લાસિક ફોર્મ્યુલા આપણે સાબિત કર્યું કે બે સમાંતર પ્લેટ કેપેસિટર છે તો એની કેપેસિટન્સ કેટલું? તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ A બાય ડી. સમજ. જો તું બે પ્લેટ વચ્ચેનો એરિયા ડિસ્ટન્સ ઓછું કરીશ, આ ડિસ્ટન્સ જેટલું ઓછું એટલું કેપેસિટન્સ વધારે મળશે. અને પ્લેટનો એરિયા જેટલો વધારે એટલું કેપેસિટન્સ વધારે મળશે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા, જલ્દી ફાસ્ટ. જલ્દી બેટા ફાસ્ટ. Is it clear beta? Okay, done. So this one is very most IMP formula beta. બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ જ્યારે તમને પૂછેલું હોય ત્યારે આ ફોર્મ્યુલા આવશે. C is equal to epsilon naught A by D. ચાલ જલ્દી ફાસ્ટ બેટા, યુ કેન ડુ ઇટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઓકે ડન. કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ, ને સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે ડન. ઓકે સર ડન. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ આપણે. ઓકે ચાલો સર ફાઇન. ચલો બેટા જો સ્વાધ્યાયનો 2.8 અને સ્વાધ્યાયનો 2.24 આ બે એક્ઝામ્પલ છે. જલ્દી સાથે આની રિલેટેડ છે જોઈ લઈએ. સ્વાધ્યાયનો 2.8 સ્વાધ્યાયનો 2.8 જો ક્વેશ્ચન નંબર 2.8 સ્વાધ્યાયનો. ઓકે 2.8 નંબરનો સમ. બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ બરાબર. જો બે પ્લેટ આપણે આપેલી છે આવી રીતના, બે પ્લેટ. ઓકે આ બે પ્લેટ માટે બેટા એરિયા આપણે આપેલો છે. એરિયા 6 × 10⁻³ મીટર સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? 6 × 10⁻³ મીટર સ્ક્વેર. અને અંતર બે પ્લેટ વચ્ચેનું અંતર બેટા આપેલું છે D ઇઝ ઇક્વલ ટુ 3 mm. mm ને મીટરમાં કન્વર્ટ એક જાતિમાં જ રાખવાનું બધાને, એટલે 3 × 10⁻³ મીટર. ઓકે હવે એવું કીધું છે કે આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર, બોલ મેં તને પહેલા જ કીધું દરેક પ્લેટ પર, તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? Q
એટલે આ મગજમાં રાખવાનું. બોલ V બરાબર 100 વોલ્ટ આપેલું છે અને બીજું આપણે કેપેસિટન્સ શોધવાનું કીધું છે. બોલ તો કેપેસિટન્સ કેવી રીતના શોધાય? તો કેપેસિટન્સ શોધવાનું ખાવા પીવાનું જો એક જ ફોર્મ્યુલા છે આયરું. શું છે બેટા? C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ A બાય D. અરે સમજ પડે તો બોલ બેટા યસ સર. એપ્સાઇલોન નોટની વેલ્યુ શું થાય? 8.85 ઇન્ટુ 10⁻⁻⁴. એની વેલ્યુ કેટલી આપેલી છે? ધીસ વન 6 ઇન્ટુ 10⁻³ અપોન ડી કેટલું આપેલું છે બેટા? 3 ઇન્ટુ 10⁻³ ચાલ 10⁻³ 10⁻³ સમછમ 3 2 ઝા 6. બોલ 8 2 ઝા 16 16 ને ઉપર છે એટલે 17 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે તારો. એટલે આપણો આન્સર આવશે બેટા 17.7 સોરી અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ બેટા 8.85 ઇન્ટુ 10⁻12 આવશે. 17.7 ઇન્ટુ 10⁻12 ફેરાડે. બોલ મેં તને આની આગળના લેક્ચરમાં શીખવાડેલું કે આવી રીતના 10⁻12 ફેરાડે તો આને 1 પિકો ફેરાડે કહેવાય. સો વોટ ઇઝ ધ આન્સર? 17.7 પિકો ફેરાડે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ધીસ વન ઇઝ અવર આન્સર. ધીસ વન ઇઝ અવર આન્સર. પહેલો ક્વેશ્ચન આપણો ખતમ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? બીજું બેટા શોધવાનું કીધું છે કે કુલ વિદ્યુત ભાર શોધો. તો કુલ વિદ્યુત ભાર કેવી રીતના શોધી શકશે? તો Q શોધવાનું કીધું છે. તો હવે Q ઇઝ ઇક્વલ ટુ CV માટે Q ઇઝ ઇક્વલ ટુ C. બોલ C ની વેલ્યુ કેટલી મળી આયરી? 17.7 ઇન્ટુ 10⁻12 અને V બોલ V એટલે પોટેન્શિયલ આપેલો છે આપણે 100. બોલ આ છમછમ એટલે 17.7 ઇન્ટુ 10⁻10 કુલમ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. આને તું પછી 10⁻9 કરીને નેનો કુલમમાં પણ કન્વર્ટ કરી શકે છે. અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ધીસ વન ઇઝ યોર આન્સર. સમજાય તો બોલ યસ સર બેટા. સિમ્પલ, સો સિમ્પલ. ઇઝ ઇટ ક્લિયર? ડન? ડન હોય તો બોલ આગળ વધીએ તો હવે. ઓકે ઓકે સર ડન. ચાલ જો તો આને હું જવા દઉં છું. જવા દઉં ને આને? સર જવા દો બસ. કમ્પ્લીટ છે અમારો આ પોર્શન. ઓકે વેરી ગુડ. ચાલ નેક્સ્ટ વન. ઓકે જો નેક્સ્ટ વન બેટા બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. જો એના પછી છે બેટા કયો હશે? હું 1 મિનિટ નોટ કરી લઉં. સ્વાધ્યાયનો 2.24 નંબરનો. સ્વાધ્યાયનો 2.24. સ્વાધ્યાયનો 2.24 નંબર. ઇઝ ઇટ ક્લિયર? આને રિલેટેડ જ છે. જુઓ 2F ના એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલી છે. સેમ જો આવી બે પ્લેટ આપેલી છે પણ બે પ્લેટ પરનું કેપેસિટન્સ 2F આપેલું છે. કેટલું આપેલું છે? 2F. તો અહીં C બરાબર તમને આપેલું છે 2F બરાબર. અમને એમની વચ્ચેનું અંતર એટલે કે આ D આપેલું છે બેટા 0.5 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી નાખો. 0.5 ઇન્ટુ 10⁻² મીટર. અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? मंजिल उन्हीं को मिलती है जिनके हौसलों में उड़ान होती है. ओके तो ધ્યાનમાં રાખજો. એરિયા ચાલ જો દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે બેટા? ક્ષેત્રફળ ક્વેશ્ચન માર્ક. ઓકે આપણે એવું અંદર આપેલું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ હવે. આન્સર પરથી તમે સમજી શકો છો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરાડેના, એ બધું મેં તમને સમજાવ્યું ભાઈ કે શા માટે માઇક્રોફેરાડે અને પિકોફેરાડેના હોય છે. કારણ કે એક ફેરાડે જોઈએ તો આખું પૃથ્વી જેટલો ગોળો જોઈએ. કોણ લાવે ભાઈ પૃથ્વી જેટલો ગોળો? દેટ ઇઝ નોટ પોસિબલ. તો જો હવે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ A બાય D. તો A ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ D અપોન એપ્સાઇલોન નોટ. C આપેલો છે તમને 2 ફેરાડે. ઇઝ ઇટ ક્લિયર? બોલ D કેટલો આપેલો છે? D તને આપેલો છે 5 ઇન્ટુ 10⁻, આ 0.5 છે ને બેટા, એને 5 ઇન્ટુ 10⁻³ પણ તું લખી શકે સિમ્પલ કેલ્ક્યુલેશન માટે.
અને એપ્સાઇલોન નોટ 8.85 ઇન્ટુ 10⁻⁻12. ઓકે, અને એપ્રોક્સિમેટલી બેટા 9 લઈ લે ને એટલે કેલ્ક્યુલેશન જલ્દી પતે આપણી. ઓકે, સો એ ઇઝ ઇક્વલ ટુ 5 2 ઝા 10, 10⁻², 1/9, 10/9 એટલે 1 પોઈન્ટ સમથિંગ તમારો આન્સર આવતો હશે. 1.13 ઇન્ટુ 10⁻9 મીટર સ્ક્વેર આવે છે. 10⁻9 મીટર સ્ક્વેર આટલો આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજાયું તો બોલ યસ સર. કંઈ નથી, બહુ સિમ્પલ એક્ઝામ્પલ બેટા, સો સિમ્પલ. ઓકે, સમજાયું તો બોલ યસ સર. આને તારે આગળ લખવું હોય તો બેટા આમ પણ લખી શકે, 1.13 ઇન્ટુ 10³ કિલોમીટર સ્ક્વેર. અરે ભાઈ મીટર છે, મીટર ને કિલોમીટરમાં ફરક ફેરવો તો 10⁻³ જોઈએ, પણ સ્ક્વેર છે એટલે 10⁻6 જોઈએ. તો આમાંથી 10⁻6 કાઢી નાખ, કિલોમીટર સ્ક્વેર મૂકી દે, 10⁻6 કાઢે તો 10⁻3 વધે. દેટ્સ ઇટ. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, સો યોર આન્સર ઇઝ 1130 કિલોમીટર સ્ક્વેર. આવી રીતના આમ પણ તું લખી શકે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? જલ્દી ફાસ્ટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઓકે, ડન. ઓકે સર, ડન. ચાલો નેક્સ્ટ વન જો, નેક્સ્ટ વન. ઓકે સર, ફાઇન, એક્સેલન્ટ. જો એના પછી બેટા સરસ એક્ઝામ્પલ છે 2.28 નંબર. ક્વેશ્ચન નંબર 2.28. ક્વેશ્ચન નંબર 2.28 શું છે તો જો, દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય. ધારો કે બે સમાંતર પ્લેટ કેપેસિટર આપણે આપેલું છે અને આ પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય ઇન ધ સેન્સ બેટા જો સમજ, આની પર પ્લસ ક્યુ છે ને આની પર માઇનસ ક્યુ છે. ઓકે, તો આ પ્લેટ આની પર અને આ પ્લેટ આની પર એક બળ લગાવતું હશે, બીકોઝ પ્લસ અને માઇનસ છે, અપોઝિટ એટલે એટ્રેક્શન વાળું બળ લગાવતું હશે. એ બળનું મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ 1/2 Q ઇન્ટુ E એવું સાબિત કરવાનું કીધું છે, જ્યાં Q એ કેપેસિટર પરનો વિદ્યુતભાર છે, કેપિટલ E પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બેટા આપેલું છે કેપિટલ E. તો એવું કીધું છે કે અહીં અવયવ 1/2 કેવી રીતે આવે તે સમજાવો. અવયવ 1/2 કેવી રીતના આવે તે સમજાવો. બોલ, ઇઝ ઇટ ક્લિયર? કંઈ નવીનમાં કંઈ જ નથી. જો સમજાવું હું તને, આપણે ઓલરેડી આ ડિસ્કશન કરી જ ચૂક્યા છે. ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તું એક પોઈન્ટ લે. ઇઝ ઇટ ક્લિયર? બોલ, તે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આ પોઈન્ટ લીધો તો મેં તને શું કીધું, તારે વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરવી છે તો અહીંયા 1 કુલમ્બ વિદ્યુતભાર લઈ લે, +1. બોલ, આ પણ પ્લસ ને આ પણ પ્લસ, તો પ્લસ પ્લસ વચ્ચે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E પ્લસ મળે કે ના મળે મેરા ભાઈ? ઇઝ ઇટ ક્લિયર? ધારો કે સેમ પોઈન્ટ છે, માઇનસ ક્યુના લીધે આકર્ષણ થાય તો સેમ આ દિશામાં E માઇનસ મળે કે ના મળે? E માઇનસને કારણે પણ આ દિશામાં મળે કે ના મળે વિદ્યુત ક્ષેત્ર? અરે હમણાં જ સમજ્યા બેટા, રફ કરી નાખ્યું બેટા. અહીંયા આપણે બે પેરેલલ પ્લેટ વચ્ચે સમજ્યા ને કે વચ્ચેની બાજુ વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હશે. અરે સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો માટે કુલ વિદ્યુત ક્ષેત્ર જે E છે એ કોને કારણે હશે બેટા? એ બંનેને કારણે હશે. એટલે કે બંને પર E/2 વિદ્યુતભાર વહેંચાયેલું હશે. E પ્લસ ક્યુને કારણે પણ E/2, માઇનસને કારણે પણ E/2, એટલે નેટ E/2 હશે. ઇઝ ઇટ ક્લિયર? તો બોલ, આ પ્લેટ પર લાગતું બળ કેટલું થાય? તો પ્લેટ પર લાગતું બળનું સૂત્ર યાદ છે તને? પ્લેટ પર લાગતું બળ F બરાબર Q ઇન્ટુ E પ્લસ E/2 છે તો અહીંયા E/2 આવશે. બોલ, માઇનસને કારણે લે તો એ પણ સેમ આવશે, E/2. બંને એકબીજાની સામે વિરુદ્ધ દિશામાં લાગે છે. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આ તે સાબિત કરી દીધું બેટા. માટે એની પર લાગતું બળ F બરાબર 1/2 Q ઇન્ટુ E. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે,
ડન. ચાલો બેટા આગળ વધીએ તો આગળ વધીએ. હા સર ચાલો ચાલો જો એક સરસ મજાનો હું હવે ટેક્સ્ટ બુક સિવાયનો એક એક્ઝામ્પલ કરીએ. આપણે ટેક્સ્ટ બુક સિવાયનો કરીએ. બરાબર. આપણે આવડવો જોઈએ, કોન્ફિડન્સ બેટા વધવો જોઈએ, બસ બીજું કંઈ જ નહીં. આપણો કોન્ફિડન્સ વધવો જોઈએ, બસ નથિંગ એલ્સ. ચાલજો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા એવો છે, ઇંગ્લિશ મીડિયમની બુકમાંથી લઉં છું એટલે હું તમને ક્વેશ્ચન સમજાવીશ કે શું આપેલું છે કે વેન 1 into 10⁻12 ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સફર્ડ ફ્રોમ વન કંડક્ટર ટુ અનધર કેપેસિટર પ્લેટ. ઓકે, એટલે એને એવું કીધું છે કે ધારો કે આ એક કંડક્ટર છે એટલે કે કેપેસિટરની એક પ્લેટ છે અને આ કેપેસિટરની બીજી પ્લેટ છે. અહીંયાથી અહીંયા વિદ્યુતભાર ક્યુને ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? તો એ કેટલો વિદ્યુતભાર છે બેટા? તો એ વિદ્યુતભાર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1.0 ઇન્ટુ 10⁻12 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કર્યા બેટા? 1 ઇન્ટુ 10⁻12 ઇલેક્ટ્રોન. ઓકે, કેટલા? પણ એમણમ તો મેં તમને પહેલાં જ શીખવાડ્યું બેટા, ઇલેક્ટ્રોન એમણમ ટ્રાન્સફર ન થાય. અહીંયા એ લોકો બેટરી લગાવતા હશે અને બેટરી થ્રુ અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ આવે. તો આ બેટરીનું પોટેન્શિયલ કેટલું છે બેટા? પોટેન્શિયલ તમને આપેલું છે 10 વોલ્ટ. પોટેન્શિયલ કેટલું આપેલું છે બેટા? 10 વોલ્ટ. તો તમને એવું કીધેલું છે કે કેપેસિટન્સ શોધો. શું શોધો બેટા? કેપેસિટન્સ શોધો. અરે સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ચાલ તો બોલ શું છે ફોર્મ્યુલા? તો કેપેસિટન્સનું ફોર્મ્યુલા શું થાય બેટા? કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. બોલ આ તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એટલે કે 1 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ઇન્ટુ 10⁻⁻19 અપોન વિદ્યુત સ્થિતિમાન કેટલું છે બેટા? 10. તો શું આવશે અહીંયા? 1.6. આ 10 ઉપર જશે એટલે 10ની 1 ઘાત છે. આ 10ની -20 એટલે અહીંયા આવશે 10ની -8 ઘાત. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તમે એને કન્વર્ટ કરજો એટલે તમારો આન્સર આવી જશે. કન્વર્ટ નહીં કરો તો આપણે આન્સર આટલો જ આપેલો છે, વાંધો નહીં. ઓકે, સી ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખી શકો 16 ઇન્ટુ 10⁻⁹ ફેરાડે. બોલ -9 ને આપણે શું કહીએ છીએ? નેનો. ઓકે, સો વોટ ઇઝ ધ આન્સર? 16 નેનો ફેરાડે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, વેરી ગુડ, એક્સિલેન્ટ. જલ્દી ફાસ્ટ, જલ્દી જલ્દી જલ્દી. ચાલ એક હોમવર્કમાં આપું છું તને, હોમવર્કમાં ટ્રાય કરજે. હોમવર્કમાં આપું છું તને, એક ટ્રાય કરજે. ઓકે, જો a capacitor of unknown capacitance is connected to a battery of V volt. ઓકે ચાલ જો એક કેપેસિટર, જો બેટા આ છે ને કેપેસિટરનો સિમ્બોલ છે. કેપેસિટરના સિમ્બોલને આપણે આવી રીતના આમ દર્શાવીશું. બરાબર. આ કેપેસિટરને આપણે વી વોલ્ટની બેટરી સાથે આપણે કનેક્ટ કર્યું. વી વોલ્ટની બેટરી સાથે આપણે કનેક્ટ કર્યું. આ કેપેસિટન્સ કેટલું છે મને ખ્યાલ નથી. બરાબર, અનનોન કેપેસિટન્સ છે એવું કીધું છે. ધ ચાર્જ સ્ટોર્ડ ઇન ઇટ 360 માઇક્રોકુલમ. એટલે કે આની ઉપર જે બેટા ચાર્જ સ્ટોર્ડ થયો છે, ચાર્જ સ્ટોર્ડ એટલે ક્યુ છે 360 માઇક્રોકુલમ, 360 માઇક્રોકુલમનો ચાર્જ છે. નાઉ when potential across the capacitor is reduced 120 વોલ્ટ. બરાબર, હવે 120 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન રિડ્યુસ્ડ એટલે કે ઘટાડવામાં આવે તો તેની પરનો
વિદ્યુત ભાર 120 માઇક્રોકુલમ્બ થાય છે. તો પહેલો સવાલ એવો પૂછેલો છે બેટા આપણે, ધ પોટેન્શિયલ વી. તો આપણે એવું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાન વી અને કેપેસિટન્સ સી શોધો. કેપેસિટન્સ સી શોધો. અને બીજો સવાલ બેટા એવો આપેલો છે કે વોટ વિલ બી ધ ચાર્જ સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર. બરાબર, ઇફ ધ વોલ્ટેજ એપ્લાઇડ હેડ ઇન્ક્રીઝડ બાય 120 વોલ્ટ. એટલે એને એવું કીધું છે કે જો 120 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સપ્લાય વધારવામાં આવે તો કેટલો વિદ્યુત ભાર સ્ટોર્ડ એટલે કે જમા થાય. ઓકે, ખૂબ જ સરસ મજાનો કોન્સેપ્ટ છે બેટા, જબરજસ્ત. ક્વેશ્ચન સમજી લો એકવાર, ક્વેશ્ચનમાં શું કીધું છે. પહેલાં આપણે એક અનનોન કેપેસિટન્સ અને અનનોન વિદ્યુત સ્થિતિમાન એટલે કે બેટરી આપેલી છે. આ કેપેસિટરમાં જે ચાર્જ વિદ્યુતભાર જમા છે તે કેટલો છે? 360 માઇક્રોકુલમ છે. ઓકે, એટલે કે તને એવું આપેલું છે અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ CV, એટલે Qની વેલ્યુ મૂકી દે 360 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ CV. આ સી ને આ સી કેન્સલ ના કરી નાખતા, આ કેપેસિટર છે ને આ કુલમ છે. ઓકે, એટલે સીવીની વેલ્યુ તને મળી ગઈ 360. હવે તને એવું કીધું છે કે જો 120 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન હવે ઘટાડવામાં આવે, સોરી, આનું વિદ્યુત સ્થિતિમાન શરૂઆતમાં V હતું, હવે 120 ઘટાડો એટલે V માઇનસ 120. બરાબર, ત્યારે તેની પર વિદ્યુતભાર કેટલો થાય છે? 120. એટલે ક્યુની જગ્યા પર 120 કુલમ માઇક્રોકુલમ મૂકવાનું, સી તો સી જ રહેવાનો છે. વિદ્યુત સ્થિતિમાન V માઇનસ 120 થઈ જશે. બંનેનો ગુણોત્તર કરી નાખો. હવે આટલી હિન્ટ તો આપી, જાતે ટ્રાય કરશો. હવે બોલ, સમજમાં આવી હોય તો બોલ યસ સર. મેં તને પહેલાં પણ કીધેલું સર વિદ્યુત સ્થિતિમાન ઘટાડીએ તો વિદ્યુત ભારમાં ફેરફાર ન આવે. મેં તને પહેલાં પણ કીધેલું કે કેપેસિટન્સ છે એ વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાન પર આધાર રાખતો નથી, એ એરિયા પર આધાર રાખે, ડાયમેન્શન પણ આધાર રાખે. એટલે કેપેસિટન્સ તો તારું સીનું સી જ રહેશે. અરે સમજાય છે બેટા? ઓકે, ડન. ઓકે, બોલ, જાતે ટ્રાય કરીશ? બોલ બેટા યસ સર. ઓકે, સારું, ચાલો. તો આ બેટા આપણું હતું આજે પેરેલલ પ્લેટ કેપેસિટર. ઓકે, આવતીકાલે આપણે આગળ વધીશું. આઈ હોપ તમને આજનો વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇકનું બટન હશે યુટ્યુબમાં, જોઈ લેજો. ઓકે, થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. બાય બાય.